નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચઆરસ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજથી હવે આપણે આ વિડિયો દ્વારા આપણે આપણું ચેપ્ટર નંબર 7 જે છે ધોરણ 11 બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓની અંદર રચનાકીય આયોજન, એટલે કે આપણને ખબર છે કે બધા જે સજીવો છે એ કોષોના બનેલા છે। તો પ્રાણીઓ જે છે, આપણે સ્પેશિયલી પ્રાણીઓ વિશે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે। તો પ્રાણીઓની અંદર આપણે મનુષ્ય પણ આવી જઈએ, બરાબર છે, બધા જ પ્રાણીઓ। તો આપણે બધા પ્રાણીઓ જે પેશીઓ બનેલા હોય છે, કોષોના બનેલા હોય છે, એના વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે। તો મિત્રો, જેમ કે આપણે આગળ ભણી ગયા, આપણે પ્રાણી સૃષ્ટિ ભણી ગયા, વનસ્પતિ સૃષ્ટિ ભણી ગયા, આપણે કોષ વિશેનું ચેપ્ટર પણ જોયું છે। તો મિત્રો, આપણને એટલી ખબર હોવી જોઈએ કે દરેક વસ્તુ, દરેક સજીવ જે છે એ કોષોનું બનેલું હોય છે। જો મિત્રો એક કોષી સજીવો હોય તો એમાં ફક્ત એક જ કોષ હશે, અને એ એક જ કોષ શરીરના બધા જ કાર્યો કરશે, એટલે કે શ્વસન છે, પ્રજનન છે, બરાબર છે, પછી ગમે તે એના જે શરીરના અલગ અલગ કાર્યો છે એ એક કોષી છે, તો એક કોષ દ્વારા જ એના બધા કાર્યો થશે। પરંતુ બહુકોષી સજીવો છીએ, દાખલા તરીકે આપણે છીએ, બરાબર, તો બહુકોષી સજીવોમાં આવા કોષો ભેગા મળશે, સરખા કોષો બધા કાર્યો કરતા ભેગા મળશે, એક પેશી બનાવશે। મેં આગળ ઘણી વખત કીધું છે કે કોષો બધા ભેગા મળીને શું બનાવે છે? પેશી બનાવે છે। પેશીઓ બધી ભેગી બનીને અંગો બનાવે છે, અંગો બધા ભેગા બનીને અંગતંત્ર બનાવે છે, અને અંગતંત્રથી આખું શરીર બનતું હોય છે। તો જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય છે, બરાબર, એ બધા જ પ્રાણીઓની અંદર આ રીતનું આયોજન હોય છે। કોષો, કોષોથી પેશીઓ, પેશીઓથી પેશી, અંગો, અંગોતંત્ર, અને પછી આખું શરીર। તો એ રીતે બનતું હોય છે, રચના આપણી હોય છે। તો આ ચેપ્ટરમાં પર્ટિક્યુલરલી આપણે પ્રાણીઓનું જે રચનાકીય આયોજન છે બધું જોવાનું છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન તો જોઈ લીધું ચેપ્ટરનું। હવે આ ચેપ્ટરની અંદર આપણે બીજું શું જોવાનું છે? તો કે આપણે પેશી તંત્ર વિશે જોવાનું છે, કે કઈ રીતે પેશીઓ ગોઠવાયેલી હોય છે, કે કોઈ પેશીઓ કેટલા પ્રકારની હોય છે, એ બધું આપણે જોઈશું, બરાબર છે। પછી આપણે અંગતંત્ર વિશે જોઈશું કે કયા પ્રાણીમાં કઈ રીતનું અંગતંત્ર બનેલું હોય છે, શું છે, અને પ્લસ આપણે 3 ઉદાહરણ જોવાના છે, મુખ્ય 3 ઉદાહરણ આ પ્રકરણમાં આપણે જોવાના છે, જે છે અળસિયું, વંદો અને દેડકો। તો આપણે અળસિયું, વંદો, દેડકો એ ત્રણેય વિશે, એમની બહારની રચના, એમની અંદરની રચના, એ બધું જ આપણે આ પ્રકરણની અંદર જોવાનું છે। તો વિડીયોને છેક સુધી જોજો। તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ કે જે પેશી તંત્ર જે હોય છે, તો પેશી પ્રાણીઓની અંદર જે બી પ્રાણીઓના શરીર બનેલા છે એ બધા જ મુખ્ય 4 પ્રકારની પેશીઓથી બનેલા છે। યાદ રાખજો, મુખ્ય 4 જ પ્રકારની પેશીઓ છે કે જે પ્રાણીઓનું શરીર બનેલું હોય છે। આપણે જોઈએ તો મિત્રો, હવે આપણે જે મુખ્ય 4 પ્રકારની પેશીઓ છે એના વિશે આપણે જોઈશું કે જે બધા જ પ્રાણીઓ બનેલા હશે। તો મિત્રો, સૌથી પહેલા જે આવે છે એ છે અધિચ્છદીય પેશી, બરાબર છે। તમે આ રીતે એક ચાર્ટ ડ્રો કરી દેજો, તમારી જે નોટ્સ બનાવતા હોય એમાં। હું દરેક વિડીયોમાં કહું છું કે તમે એક નોટ્સ બનાવી દેજો, જેથી જે આ મારા લેક્ચર હોય છે એમાં તમને થોડી વધારે ખબર પડે, જ્યારે તમે નોટ્સ વાંચો ત્યારે તમને આ લેક્ચર મારા યાદ આવે। તો મિત્રો, 4 પ્રકારનું આ રીતે તમે એનો ચાર્ટ બનાવી દેજો, કારણ કે આ 4 તો મુખ્ય પેશીઓ છે જ, પણ એની અંદર પણ બીજા પ્રકારો પડેલા હોય છે, જેમ કે અધિચ્છદીય પેશી છે તો સરળ અને સંયુક્ત બે રીતની હોય છે। તો એ રીતે દરેક પેશીમાં પ્રકારો પડેલા છે। તો સૌથી પહેલા આવશે અધિચ્છદીય પેશી, એટલે કે અધિચ્છદીય પેશીને ઘણી વખત અધિચ્છદ પણ કહેવાતું હોય છે, કે જે આઉટર, એટલે કે બહારની અમુક સપાટી તરફ આવા જે પેશીઓ હોય છે એ શરીરની રચનામાં જોવા મળતા હોય છે। આપણે આ 4 પેશીઓનું સ્થાન કે આપણા પ્રાણીના શરીરમાં ક્યાં જોવા મળે છે, પ્રાણીના શરીરમાં, અને એનું કાર્ય શું છે, એ બધું જ આપણે જોઈશું ડિટેલમાં, બરાબર છે। તો સૌથી પહેલા તમે આવો ચાર્ટ ડ્રો કરો, અને આવી 4 જે પેશીઓ છે એ તમે જોઈ લો, પહેલા લખી લો। તો અધિચ્છદીય પેશી છે, પછી આવે છે સંયોજક પેશી, પછી આવે છે સ્નાયુ પેશી, અને પછી આવે છે ચેતાપેશી, બરાબર છે। તો દરેકનું અલગ અલગ સ્પેસિફિક કાર્ય છે, સ્પેશિયલ કાર્ય માટેની પેશીઓ બનેલી છે। આપણને ખબર છે આખું શરીર એના દ્વારા ચાલે છે, બરાબર છે। તો કંઈક તો એનું ડિફરન્ટ એવું કાર્ય હશે, બરાબર। જેમ કે સંયોજક પેશી છે, તો આપણું જે રુધિર છે શરીરનું, એ રુધિર એ સંયોજક પેશી ગણાય છે, આપણે આગળ ભણીશું। પછી સ્નાયુ, તો મિત્રો આપણું જે હૃદય છે, બરાબર, આપણું જે હૃદય બનેલું હોય છે એ સ્નાયુ પેશીનું બનેલું હોય છે, અને સ્પેશિયલી હૃદ સ્નાયુઓનું બનેલું હોય છે આપણું હૃદય, બરાબર। તો હૃદયનું કાર્ય તો આપણને ખબર જ છે, આપણું એન્જિન છે,
હૃદય હોય તો આપણે ના હોઈએ. તો એ રીતે સ્નાયુ પેશી જે છે રક્ત સ્નાયુનું બનેલું આપણું હૃદય હશે. એ રીતે ચેતાપેશી છે તો આખું આપણું ચેતાતંત્ર ચેતાપેશી પર ચાલે છે. બરાબર છે. તો આ ચારે જ પેશીઓ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મુખ્ય ચાર જ પેશીઓ છે એટલે આપણને ખબર પડી જશે કે આખું શરીર આના દ્વારા જ ચાલે છે. અલગ અલગ બધાના અંદર પ્રકારો પણ પડે છે. બરાબર છે. તો આપણે હવે સ્લાઇડ દ્વારા એ ડિટેલમાં બધું જ લાઈન ટુ લાઈન જોઈશું. ઓકે. હા, તો આ રીતે હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે પ્રશ્ન પૂછી શકે કે પ્રાણી પેશીઓના પ્રકારો જણાવી અધિચ્છદીય પેશી વિશે વિસ્તૃત નોંધ લખો. તો આપણે કોષોના કાર્યોને અનુલક્ષીને પ્રાણીઓની અંદર મુખ્યત્વે 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. આપણે આગળ જોઈ લીધું. તો હવે અધિચ્છદીય પેશી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો અધિચ્છદીય પેશીને અધિચ્છદ પણ કહેવાય છે. આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે કે જે દેહજડ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. તો મિત્રો યાદ રાખજો કે આ પેશીમાં મુક્ત સપાટી હશે એક, જે બાહ્ય વાતાવરણમાં અથવા તો દેહજડ આપણું લોહી પણ હોઈ શકે, રુધિર હોઈ શકે, તે રુધિરના અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. તો તમે વિચારી શકો છો કે અધિચ્છદીય પેશી છે એ તમને બહારના ભાગોમાં આવરણ તરીકે જોવા મળે. તો તે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે. એટલે કે કોઈ પણ અમુક શરીરના એવા ભાગો હશે કે જ્યાં એનું આવરણ, બહારનું જે આવરણ હોય અથવા તો અસ્તર કહેવાય ને, એ ત્યાં આગળ આપણને અધિચ્છદીય પેશી જોવા મળશે. આના જે કોષો હશે, બરાબર, આપણને ખબર છે પેશી કોષોની બનેલી છે. તો આના કોષો સઘન રીતે ગોઠવાયેલા હશે અને ઓછું આંતરકોષીય આધારક ધરાવતા હશે. એનો મતલબ એવો થયો કે કોષો છે ને એ જોડે જોડે ગોઠવાયેલા હશે, બહુ ટાઈટ પેકેજિંગમાં ગોઠવાયેલા હશે, એટલે કે બે કોષો વચ્ચે જગ્યા નહીં હોય. હવે અધિચ્છદ પેશી છે એના મુખ્યત્વે 2 પ્રકાર છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. તો મિત્રો જોઈ શકો છો કે તમે આ જે 4 પ્રકારની પેશીઓ છે એ આપણે અહીંયા ઉદાહરણ તરીકે મનુષ્યનું શરીર લીધેલું છે. તો મનુષ્યના શરીરમાં આ રીતે 4 જે પેશીઓ છે આપણને આ જગ્યાએ જોવા મળશે. તો જે એપિથેલિયલ ટિશ્યુ છે એનો મતલબ કે અધિચ્છદીય પેશી, બરાબર છે, એને ઇંગ્લિશમાં એપિથેલિયલ ટિશ્યુ કહેવાય. તો આ આપણને ક્યાં જોવા મળે છે? તો કે લાઇનિંગ ઓફ જીઆઈ ટ્રેક, જે આપણા આંતરડા હોય છે, બરાબર છે, એ આંતરડાનું જે બહારનું જે આવરણ છે ત્યાં આગળ આપણને જોવા મળે છે. પછી છે અધર હોલો ઓર્ગન્સ, એટલે કે બીજા પણ આવા જે ઓર્ગન્સ હશે, આવા જે અંગો હશે, બરાબર, જે પોલા હશે ત્યાં આગળ પણ જોવા મળશે. અને સ્કિન સરફેસ, એટલે કે આપણી જે બહારનું ચામડીનું જે બહારનું લેયર છે, એપિડર્મિસ જેને કહેવાય, ત્યાં પણ આપણને અધિચ્છદીય કોષો જોવા મળે છે. એ રીતે નર્વસ ટિશ્યુ, તો કે નર્વસ ટિશ્યુ આપણા એટલે કે નર્વસ એટલે કે ચેતા, બરાબર, ચેતા પેશી આપણને આપણા મગજ હોય છે, આપણી જે કરોડરજ્જુ હોય છે, બરાબર, આપણા ચેતાકોષો હોય છે, નર્વ્સ હોય છે, ત્યાં આગળ આ પેશી જોવા મળશે. મસલ ટિશ્યુ જે છે એટલે કે સ્નાયુ પેશી જેને કહેવાય. તો સ્નાયુ પેશી આપણને એક તો છે કાર્ડિયાક મસલ, એટલે કે હૃદ સ્નાયુ જે છે, હૃદય આપણું શેનું બનેલું હોય છે, મેં આગળ જ કીધું, હૃદ સ્નાયુનું, બરાબર. તો એ સ્નાયુ પેશી થઈ. એ રીતે સ્મૂથ મસલ છે અને સ્કેલેટલ મસલ છે. એ રીતે કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશી આપણને ફેટ એન્ડ અધર સોફ્ટ પેડિંગ ટિશ્યુ, એટલે કે અમુક જે આપણા શરીરમાં આવી જે જગ્યાઓ અમુક ખાલી હોય, અથવા તો આગળ આપણે જોઈશું કે મેદપૂર્ણ પેશી કહેવાય જેને, એ બધામાં. અને બોન્સ એટલે કે આપણા હાડકાઓમાં પણ આ કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશી જોવા મળે છે. પછી છે ટેન્ડન, એ પણ આગળ જોઈશું કે જે હાડકાં અને જે સ્નાયુ વચ્ચે જે ટેન્ડન જેવી રચના હોય છે ત્યાં આગળ પણ આપણને આ સંયોજક પેશી જોવા મળે છે. તો હવે આપણે અધિચ્છદના 2 પ્રકારો જોયા, સરળ અને સંયુક્ત. તો સરળ અધિચ્છદના જે કોષો હોય એ એક સ્તરની ગોઠવણી ધરાવે છે, એટલે કે એક જ એ પેશીમાં જે સ્તરો છે એક જ લેયર ધરાવતા હશે. તે દેહ ગુહાઓ, વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. ક્યાં ક્યાં જોવા મળશે? તો કે દેહ ગુહાઓ એટલે કે શરીરમાં જે ખાલી જગ્યા રહેલી હોય છે ત્યાં આગળ, પછી આપણી બધી વાહિનીઓ છે, નલિકાઓ છે, ત્યાં અસ્તર તરીકે એટલે કે બહારના આવરણ તરીકે આ વર્તે છે. સંયુક્ત અધિચ્છદ છે એ 2 કે તેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે. એટલે કે સરળ અને સંયુક્તમાં તફાવત શું છે, અહીંયા ડિફરન્સ શું છે? તો કે સરળ છે એ કોષો એક સ્તર હશે અને અહીંયા સંયુક્તમાં 2 કોષો હશે, 2 સ્તરોનું આવરણ હશે. તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે, એટલે કે પ્રોટેક્શન, એ શરીરને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે આપણી જે ત્વચા છે, આપણી ત્વચા એ સંયુક્ત અધિચ્છદની બનેલી છે, એટલે કે 2 કે તેથી વધુ સ્તરોની ગોઠવણી છે. હવે સરળ અધિચ્છદ પેશી વિશે ડિટેલમાં જોઈએ તો કોષોના રચનાત્મક રૂપાંતરણને આધારે સરળ અધિચ્છદને પાછા 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે.
એટલે કે એના કોષોના કેવા રચનાત્મક રૂપાંતરણ છે, એટલે કે કેવી એમની ગોઠવણી છે, કેવા એ દેખાય છે, એમની રચના કેવી છે સરળ અધિચ્છદના કોષોની, એના આધારે 3 પ્રકારો પડે છે સરળ અધિચ્છદ પેશીના. તો સૌથી પહેલાં છે લાદીસમ અધિચ્છદ પેશી, બીજું છે ઘનાકાર અધિચ્છદ પેશી અને ત્રીજું છે સ્તંભાકાર અધિચ્છદ. તો સૌથી પહેલાં આપણે લાદીસમ અધિચ્છદ જોઈએ તો કે આ પેશીના કોષો ચપટા હશે, બરાબર, એકદમ પાતળું લેયર હશે આનું, અનિયમિત કિનારી ધરાવતા અને પાતળું સ્તર બનાવતા હોય છે. મેં કીધું એમ કે ચપટા હોય એનો મતલબ કે પાતળા હશે અને એમની કિનારી જે હશે એ અનિયમિત હશે, બરાબર છે. હવે કોષો એકબીજા સાથે લાદીની જેમ ગોઠવાયેલા હોય છે. લાદીનો મિનિંગ એવું થાય કે આપણા ઘરે નીચે ફ્લોર ઉપર આપણે ટાઇલ્સ જે લગાડીએ છીએ, બરાબર, તો એ ટાઇલ્સ હોય છે, ટાઇલ્સો આપણે કેવી રીતે ખૂણા આમ શું કહેવાય કમ્પ્લીટ આપણે કટિંગ વાઇઝ એમને આપણે બેસાડીએ છીએ, તો કોષો અહીંયા પણ એ જ રીતે ગોઠવાયેલા હોય છે જેમ આપણે ટાઇલ્સ બેસાડીએ છીએ એ રીતે. તેના કોષો સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે. તો જે રીતે આપણે ટાઇલ્સ જે આપણા ઘરે હોય છે વ્હાઇટ સિમેન્ટથી આપણે ચોંટાડતા હોઈએ છીએ, તો આમાં સિમેન્ટ દ્રવ્ય આપણા પ્રાણીઓના શરીરમાં જે હોય છે ત્યાં એ કોષો જોડાયેલા હશે એના સિમેન્ટ વડે. હવે કોષો લગભગ ષટકોણીય હોય છે, એટલે કે આના કોષોનો જે આકાર છે એ કેવો હશે, ષટકોણીય હશે અને મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ ધરાવતું હશે. કોષ હોય ત્યાં કોષ કેન્દ્ર તો હોય જ. હવે સ્થાન, આ પેશી આપણને ક્યાં જોવા મળશે તો કે આ પેશી દેડકાની ચામડીનું સૌથી બહારનું સ્તર બનાવે છે. તમે દેડકાની ચામડી જોશો બહારથી તો તમને આ પેશીની બનેલી જોવા મળશે. પછી ફેફસાના વાયુકોષ્ઠોની જે અંતઃસપાટી હોય છે ત્યાં પણ જોવા મળશે. પછી રુધિરવાહિનીઓની અંતઃસપાટી એટલે કે અંદરની સપાટી એ, બરાબર, તો રુધિરવાહિનીની અંદરની સાઈડે પણ આ જોવા મળશે. એ રીતે મૂત્રપિંડની જે બાઉમેનની કોથળી હોય અને શરીર ગુહાનું પરિસ્તર ત્યાં બધે આપણને આ પેશી જોવા મળશે. હવે કાર્ય, તો કે આ પેશીનું મુખ્ય કાર્ય શું છે કે અંદર રહેતી પેશીઓનું રક્ષણ કરવું. આપણે પહેલાં જ જોયું કે આનું રક્ષણાત્મક કાર્ય છે, એટલે કે કશાકને પ્રોટેક્શન આપશે. તો એની અંદર જે રહેલી પેશીઓ છે એને પ્રોટેક્શન આપશે. બીજું આપણું છે સરળ અધિચ્છદનો પ્રકાર, એ છે ઘનાકાર અધિચ્છદ, જેને ક્યુબોઇડલ એપિથેલિયમ કહીશું. આ પેશી એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી હશે. એક સ્તરીય છે કારણ કે સરળ છે અને મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ ધરાવે છે. આ પેશીના જે કોષો છે એ અવશોષી સપાટીઓ પર તેમના મુક્ત છેડે કેટલીક વખત સૂક્ષ્મ રસાંકુર ધરાવે છે. તો દાખલા તરીકે મૂત્રપિંડ નલિકામાં તો અવશોષી સપાટીઓ એટલે કે જ્યાં આગળ કશાકનું શોષણ થવાનું હશે, બરાબર. મૂત્રપિંડમાં આપણને ખબર છે કે પાણીનું મૂત્રપિંડમાં શોષણ થતું હોય છે, બરાબર, કારણ કે મૂત્રપિંડ એટલે કે કિડનીને આપણું ફિલ્ટરેશન કહેવાય છે. આપણામાં ફિલ્ટર થાય છે શું તો કે રુધિર. તો મિત્રો જે ગંદો કચરો હોય છે આપણું મૂત્રપિંડ એને છૂટું પાડે છે અને જે કિડની આપણે ફિલ્ટરેશન કેમ કહેવાય છે કારણ કે એમાંથી ગંદો કચરો બધો નીકળી જાય છે. તો આવી અવશોષી સપાટીઓ આગળ આપણને આ પેશીઓ જોવા મળશે. પછી આનું સ્થાન જે છે એની વાત કરીએ તો આ પેશી સામાન્ય રીતે ગ્રંથિઓની નલિકાઓ જે હોય છે, પછી મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા જે હોય છે એના નલિકાકાર જે ભાગ છે ત્યાં આગળ જોવા મળશે. પછી અંડપિંડ અને શુક્રોત્પાદક નલિકાઓ જે હોય છે, શુક્રપિંડો જે હોય છે, બરાબર, તેમને જનન અધિચ્છદ પણ કહે છે. એટલે કે ત્યાં આગળ એ આપણા આ જનન અંગો છે, બરાબર, શુક્રપિંડ છે, અંડપિંડ છે, માદા અને નરમાં, તો એ રીતે આ જનન અધિચ્છદ પણ કહેવાય. એના કાર્યો વિશે જોઈએ તો આ કોષો જે છે એ જઠરરસ અને આંત્રરસ સ્ત્રાવ કરે છે, ઉત્સર્જન અને અભિશોષણ જેવી ક્રિયામાં ભાગ લે છે. તો સ્ત્રાવ પણ આના દ્વારા થતું હોય છે. પછી ત્રીજો જે પ્રકાર છે સરળ અધિચ્છદનો એ છે સ્તંભાકાર અધિચ્છદ, એટલે કે કોલ્યુમનાર એપિથેલિયમ. આ પેશી લાંબા અને પાતળા કોષોની એક સ્તરથી બનેલી હશે. સ્તર તો એક જ હોવાનું કારણ કે સરળ છે, પરંતુ લાંબા અને પાતળા કોષો આવેલા હશે. તેમના કોષ કેન્દ્રો જે હોય છે એ મધ્યમાં નથી હોતા, પરંતુ ક્યાં હોય છે, તલસ્થ ભાગે આવેલા હોય છે. કોષ કેન્દ્રો એમના તલસ્થ ભાગે, એટલે કે જે એમનું તળિયાનું જે ભાગ હોય ત્યાં આગળ કોષ કેન્દ્ર આવેલા હશે. તેની મુક્ત સપાટી રસાંકુરો ધરાવી શકે છે, એટલે કે અમુક વખત એની મુક્ત સપાટીએ રસાંકુરો પણ આવેલા હોઈ શકે જેથી એ સ્ત્રાવ કરી શકે છે. તેઓના અંદર તરફના છેડા કેવા હશે, સાંકડા, અને મુક્ત છેડા જે હશે એ પહોળા હશે અને બહુકોણીય હશે. યાદ રાખજો કે અંદર તરફના જે છેડા હશે એ પેશીઓના એ સાંકડા હશે. આપણે જ્યારે આકૃતિ જોઈશું તો વધારે ખબર પડશે. અને મુક્ત છેડા જે હશે એ કેવા હશે, પહોળા હશે પરંતુ બહુકોણીય હશે, બરાબર છે. તો આ આપણે સ્તંભાકાર અધિચ્છદનો આકાર જોયો. આનું સ્થાન એટલે કે ક્યાં જોવા મળશે તો કે જઠર અને આંતરડાની જે ગ્રંથિઓ હોય છે ત્યાં આગળ આપણને આ પેશી જોવા મળે છે. આ પેશીનું કામ શું હશે તો કે શોષણ, સ્ત્રાવ
અથવા તો અભિશોષણ, બરાબર છે. તો શોષણ સ્ત્રાવ, શોષણ કરવું એટલે જે દ્રવ્યો હોય છે, પોષક દ્રવ્યો, એનું શોષણ કરવું અથવા પાણીનું શોષણ કરવું, અથવા તો સ્ત્રાવ કરવો. તો સ્ત્રાવ એ કોઈ ઉત્સેચકનો પણ સ્ત્રાવ કરી શકે છે, હોર્મોનનો પણ સ્ત્રાવ કરી શકે છે, અને અભિશોષણ, બરાબર, એ પણ એક શોષણ જેવું કાર્ય છે. તો મુખ્ય આપણી જે એપિથેલિયમ જે ટીસ્યુ છે, બરાબર, અધિચ્છદીય પેશીઓ, એના આ રીતે પ્રકારો પડેલા છે. તો આપણે સૌથી પહેલાં જોયું કે લાદી સમપેશી જોઈએ આપણે, પછી ઘનાકાર જોઈ, સ્તંભાકાર જોઈ કે એના તલસ્થ તળિયાના ભાગે જે કોષ કેન્દ્ર જોવા મળે છે, તમે જોઈ શકો છો અહીંયા સેન્ટરમાં છે. જો આ ટાઇલ્સ જેવી ગોઠવાયેલી છે આ બધી, અહીંયા પણ જો ઘનાકાર કોષો છે, એમાં પણ કોષ કેન્દ્ર મધ્યમાં છે. પછી ચોથું જે છે એ પક્ષમલ અધિચ્છદ છે, જેને સિલિએટેડ એપિથેલિયમ કહેવાય. જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમો ધરાવતી હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહીશું. એટલે કે પક્ષમલ અધિચ્છદ એ નવો પ્રકાર નથી, એ ઘનાકાર અને સ્તંભાકાર ઉપર જો તમને પક્ષમો જેવી રચના જોવા મળે એને આપણે પક્ષમલ અધિચ્છદ કહીશું. તો આકૃતિ ડીમાં આપણે જોઈ શકીએ છીએ કે આ નાના નાના પક્ષમો દેખાય છે, વાળ જેવી રચના, બરાબર. તો આવી વાળ જેવી રચના એ પેશી ઉપર જોવા મળશે. તો આકૃતિ ડીમાં તેનું કાર્ય સૂક્ષ્મકણો અથવા શ્લેષ્માને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. તો આ જે વાળ જેવી જે રચના છે, બરાબર, પક્ષમોની રચના, એ શું કરશે તો કે સૂક્ષ્મ કણો, જે નાના નાના કણો હશે અને જે શ્લેષ્મ દ્રવ્યો હોય છે એને એક ચોક્કસ દિશાની અંદર ધકેલવાનું કાર્ય કરશે. તો મુખ્યત્વે આ ક્યાં જોવા મળશે તો કે શ્વાસવાહિકાઓ, અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી ઉપર જોવા મળશે. એટલે કે અંદરની સાઈડે, કારણ કે આપણે ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય અહીંયા આપણે જોયું, તો એનો મતલબ કે એ અંદરની સાઈડે હશે તો જ એની અંદરથી કશું વસ્તુ પસાર થશે. તો શ્વાસવાહિકાઓમાંથી શ્વાસ પસાર થાય છે, અંડવાહિનીમાંથી આપણને ખબર છે કે જે અંડપિંડ હોય છે, બરાબર, અંડપિંડ સાથે અંડવાહિની જોડાયેલી હોય છે, અને જે ઓવમ હોય છે, બરાબર, કે જે ગેમેટ કહેવાય ફિમેલ, એટલે કે જે અંડકોષ હોય છે એ અંડકોષનું વહન અંડવાહિની દ્વારા થશે, બરાબર. તો એની અંદર એ પોલા અંગોની જે એવી અંતઃ સપાટી જે અંદરની સાઈડ હશે ત્યાં આગળ આપણને જોવા મળશે. એટલે કે આ પક્ષમો છે અંદરની સાઈડે આપણને જોવા મળશે, એટલે કે અહીંયાથી આમ પસાર થશે, એટલા માટે જ આ ચોક્કસ દિશામાં ધકેલશે, બરાબર. તો આ સમજવા જેવી વસ્તુ છે અને ઇમ્પોર્ટન્ટ છે. પછી આવે છે ગ્રંથિલ અધિચ્છદ, એટલે કે ગ્લેન્ડ્યુલર એપિથેલિયમ. તો કેટલાક સ્તંભાકાર અને ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે રૂપાંતરણ પામે છે. આ પણ એક નવો પ્રકાર નથી, આ રૂપાંતરણ પામે છે, એટલે કે મોડિફિકેશન થાય છે સ્તંભાકાર અને ઘનાકાર કોષોનું. એટલે કે કશાકનું સ્ત્રાવ કરવાનો હોય એમનું તો એ ગ્રંથિલ કહેવાશે, એટલે કે ગ્રંથિલ અધિચ્છદ કહીશું આપણે. તેના બે પ્રકારો છે, એક કોષી ગ્રંથિલ કોષો અને બહુકોષીય ગ્રંથિલ કોષો. તો સીધી વસ્તુ છે કે એક કોષી છે એક જ કોષોની બનેલી હશે, દાખલા તરીકે અન્નમાર્ગનું જે ગોબલેટ કોષો છે ત્યાં આગળ જોવા મળશે. અને બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ છે એ કોષોના સમૂહનો બનેલી હશે, એક કરતાં વધારે. તો આપણી જે લાળ ગ્રંથિ છે એ ત્યાં આગળ બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ આવેલું હશે. સ્ત્રાવના નિકાલના પ્રકારે આ આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એટલે કે સ્ત્રાવનો નિકાલ કઈ સાઈડ થાય છે એના આધારે બે પ્રકાર પડશે, બરાબર છે, આ ગ્રંથિઓના. તો કે બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવી. બાહ્યસ્ત્રાવ એટલે કે કોષની બહારની સાઈડે એનો નિકાલ કરવો, બરાબર છે, એ ગ્રંથિઓનું. અને અંતઃસ્ત્રાવી એટલે કે અંદરની સાઈડે. તો બાહ્યસ્ત્રાવી એટલે કે શ્લેષ્મ છે, લાળ છે, કર્ણમીણ છે, તેલ છે, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજો જે છે એ બધી જ આપણા શરીરમાંથી જે બહાર જાય છે એને બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓમાં કહેવાય. તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ આ બધાનો સ્ત્રાવ કરશે. હવે મિત્રો શ્લેષ્મ છે, લાળ છે, આપણી લાળ જે હોય છે, બરાબર, એ પણ બહારની સાઈડે થાય છે. પછી કર્ણની અંદર મીણ જેવું હોય છે, તેલ હોય છે, દૂધ, પછી પાચક ઉત્સેચકો, એ બધું જ બહારની સાઈડે, કોષોની બહારની સાઈડે થતું હોય છે, બરાબર. એટલા માટે એને બાહ્યસ્ત્રાવી કહીશું. એ રીતે અંતઃસ્ત્રાવી, તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંદરની સાઈડે, બરાબર, કોષની અંદરની સાઈડે. તો આ વાહિનીઓ ધરાવતી નથી, એટલે કે એની પાસે વાહિનીઓની જરૂર જ નથી, તેની નિપજો અંતઃસ્ત્રાવો કહે છે. એટલે કે આમાં જે પણ પ્રોડ્યુસ થશે એને આપણે અંતઃસ્ત્રાવ કહીશું, જેને ઇંગ્લિશમાં હોર્મોન કહેવાય, જે ગ્રંથિમાંથી સીધા જ તરલની અંદર સ્ત્રવિત થઈ જાય છે. દાખલા તરીકે આપણે હોર્મોનની વાત કરીએ, બરાબર, તો ઇન્સ્યુલિન જે હોર્મોન છે એ આપણા શરીરમાં જે આપણું સુગર લેવલ હોય છે એને રેગ્યુલેટ કરે છે. ઘણી વખત ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેવાય છે. તો ઇન્સ્યુલિન શું છે, એ અંતઃસ્ત્રાવ છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક કોષીય ગ્રંથિ એટલે કે અહીંયા એક જ કોષીય આવી ગ્રંથિ જોવા મળશે, એક જ કોષ છે, બરાબર. અને બહુકોષીય એટલે કે એક કરતાં વધારે કોષો અહીંયા જોવા મળે છે. તો તમે જોઈ શકો તો આ શરીરની બહાર, કોષની બહાર આ રીતે સ્ત્રાવ કરશે, અને આ અંદરની સાઈડે. હવે સંયુક્ત અધિચ્છદ,
જે આપણો બીજો પ્રકાર છે. સરળ અધિચ્છદ આપણે જોયું, સરળ અધિચ્છદના 3 પ્રકારો જોયા. પછી હવે આપણે જોઈએ છીએ સંયુક્ત અધિચ્છદ. તો સંયુક્ત અધિચ્છદ પણ 2 પ્રકારની હોય છે કે જે અનેક સ્તરીય કોષો યુક્ત હોય છે, કોષ મુક્ત હોય છે. એટલે એનો મતલબ એવું કે અહીંયા સ્તર એક કરતાં વધારે હોય છે, એટલા માટે જેને સંયુક્ત કીધું છે, બરાબર. તો એના 2 પ્રકારો જોઈએ, સ્ત્રુત અધિચ્છદ અને પરિવર્તિત અધિચ્છદ. તો સ્ત્રુત અધિચ્છદ એટલે કે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયલ. તો આમાં શું હશે? આ અધિચ્છદમાં જુદા જુદા સ્તરો રચાતા કોષો એક જ આકારના હોતા નથી. અહીંયા કોષોનો આકાર અલગ અલગ હોય છે, એટલે કે જેમ એનું સ્તર અલગ તો એનો કોષોનો આકાર પણ અલગ. એક કરતાં વધુ સ્તરીય ગોઠવણી ધરાવતું હોવાથી એને બહુસ્તરીય સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. તો મેં તમને આગળ જ કીધું કે સંયુક્ત છે એટલે એનો મતલબ કે એક કરતાં વધારે સ્તરો અહીંયા આવેલા હશે. સૌથી નીચેનો જે સ્તર છે એ કોષો આધાર કલા ઉપર ગોઠવાયેલા હોય છે, બરાબર. આધાર કલાની ઉપર સૌથી નીચેના સ્તરના જે કોષો છે આધાર કલા એની ઉપર ગોઠવાયેલા જોવા મળશે અને તેને અંકુરની સ્તર અથવા તો માલ્પીગિયન સ્તર પણ કહેવાય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે છે. ઘસારાને કારણે મુક્ત સપાટીના કોષો ચપટા બનતા જાય છે, એટલે કે જેમ જેમ એનો ઘસારો થતો જાય એમ એમ ઉપરની જે સપાટી છે એના કોષો ચપટા થતા જાય છે અને દૂર થતા જાય છે. જ્યારે નીચે તરફના કોષો એ વિભાજન દ્વારા નવા કોષો ઉપરની તરફ ઉમેરાતા જશે, બરાબર. બધા કોષો ઘસાઈ જશે તો શરીર આખું ઘસાઈ જશે, પરંતુ નવા નવા કોષો પણ નીચેની તરફથી બનતા જશે અને ઉપર ઉમેરાતા જશે. બહારની તરફ ધકેલાતા જતા જે કોષો હોય છે એ ચપટા અને જીવરસ ગુમાઈને નિર્જીવ બને છે. એટલે કે જે કોષો ઘસાઈ જાય છે એ છેલ્લે નિર્જીવ બની જશે, જીવરસ ગુમાઈ દેશે અને કોષોમાં કેરોટીન નામનું શૃંગ દ્રવ્ય જમા થાય છે, બરાબર. કેરોટીન નામનું જે દ્રવ્ય છે, બરાબર, એ ત્યાં આગળ જમા થશે. સ્ત્રુત અધિચ્છદની બહારની સપાટી પર લાદીસમ અધિચ્છદ હોય છે, એટલે કે સ્ત્રુત અધિચ્છદ છે પરંતુ એની બહારનું જે સ્તંભ હશે એ તો લાદીસમ અધિચ્છદનું જ બનેલું જોવા મળશે. આપણે યાદ રાખજો, સ્ત્રુત અધિચ્છદ જે છે એ કેરાટીન યુક્ત અને કેરોટીન વિહીન હોય છે. એટલે કે કેરાટીન અને કેરોટીનમાં પણ ડિફરન્સ હોય છે, એટલે કે એમાં કેરાટીન આવેલું હોય છે જ્યારે કેરોટીન હોતું નથી. આ એક પ્રોટીનનું નામ છે, કેરોટીન, બરાબર. હવે સ્થાન, તો કે આ આપણને ક્યાં જોવા મળશે? તો આ પેશી વધારે ઘસારો અનુભવાતો હોય તેવા ભાગોમાં, એટલે કે ત્વચાના અધિચર્મમાં, મળમાર્ગના અસ્તરમાં, પછી મુખ ગુહાની સપાટી જે છે, પછી જીહવા છે, આપણી જીભ, કંઠનળી છે, આપણે બોલીએ છીએ, બરાબર. તો એ બધું ઘસારો પડે છે. લાળ ગ્રંથિ છે, અન્નનળી છે, પછી સસ્તનોના યોનિ માર્ગમાં પણ જોવા મળે છે, બરાબર. સસ્તનોની અંદર જે યોનિ માર્ગ હશે ત્યાં પણ ઘસારો જોવા મળે છે, બરાબર. એટલા માટે ત્યાં પણ આવા કોષો જોવા મળશે. હવે એનું કાર્ય શું હોય છે? તો કે આ પેશી સ્ત્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે. એટલે કે સ્ત્રાવ અને શોષણમાં આનું કાર્ય વધારે પડતું હોતું નથી. તે ઘસારો ધરાવતા અંગોને ટકાઉ આચ્છાદન પૂરું પાડે છે. એટલે કે એવા અંગો મેં તમને અહીંયા જે બતાડ્યા એવા અંગોની અંદર જ એનું મુખ્ય કાર્ય હોય છે કે જે ઘસારો અનુભવતા હોય અને એને ટકાઈ રાખવામાં મદદરૂપ કરે છે, બરાબર છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે અહીંયા જોઈ શકો છો બહુસ્તરીય કોષો છે, એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર. તો આ છે આપણું સંયુક્ત અધિચ્છદનો પહેલો પ્રકાર. હવે અધિચ્છદીય પેશી વચ્ચેનું જોડાણ, એટલે કે અધિચ્છદના બધા જ કોષો જે છે એ આંતરકોષીય દ્રવ્ય સાથે એકબીજાથી જોડાયેલા હશે, બરાબર. હવે અધિચ્છદીય પેશી છે એ પેશીના કોષો વચ્ચે કઈ રીતે જોડાયેલા હશે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો કે એમનામાં આંતરકોષીય દ્રવ્ય જોવા મળે છે જેના દ્વારા એ જોડાયેલા હશે. લગભગ બધી જ પ્રાણી પેશીઓમાં વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને બંધારણીય અને કાર્યકારી જોડાણ પૂરું પાડે છે. એટલે કે એમને બાંધી રાખે છે બધા કોષોને અને એમને બધાનું જે કામ છે એ પણ એક સરખું થાય એટલા માટે એ ત્યાં આગળ એક કાર્યકારી જોડાણ પણ ત્યાં આગળ પૂરું પાડે છે. 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. યાદ રાખજો કે કોષીય આવું જે જોડાણ હોય છે એ 3 પ્રકારનું હોય છે જે અધિચ્છદીય અને અન્ય પેશીઓમાં પણ જોવા મળે છે. એટલે કે જરૂરી નથી કે અધિચ્છદીય, બધી પેશીઓમાં પણ આ રીતનું જોડાણ હોય છે. તો સૌથી પહેલું છે ચુસ્ત, એટલે કે દ્રઢ, અભિલગ્ન અને પૂરક, એટલે કે અવકાશી. તો આપણે ત્રણેય વિશે જોઈ લઈએ કે દ્રઢ જોડાણ આપણે કોને કહીશું? તો કે પદાર્થોને પેશીમાંથી બહાર નીકળતા અટકાવશે, એને દ્રઢ જોડાણ કહીશું. ચુસ્ત છે થોડુંક, કે પદાર્થોને પેશીની બહાર નહીં નીકળવા દે. પછી અભિલગ્ન જોડાણ કોને કહીશું? તો કે પાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરશે, એટલે કે પડોશી કોષો જે હશે એમને જોડી કોણ રાખશે? તો કે અભિલગ્ન જોડાણ. અવકાશી જોડાણ ક્યારે થશે? તો કે કોષોના કોષીય દ્રવ્યોને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતર માટે અનુકૂળતા પૂરી પાડે છે.
તો આપણને ખબર જ છે કે કોષોની અંદર ઘણા બધા દ્રવ્યો રહેલા હોય છે, બરાબર. તો કોષીય દ્રવ્યો કયા કયા હોઈ શકે? લિપિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ એ બધું હશે, આયનો હશે, નાના અણુઓ, મોટા અણુઓ બધું જ હશે, બરાબર. વિટામિન્સ, મિનરલ્સ, તો એ બધા જ દ્રવ્યોને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓ એટલે કે પ્રોટીન જેવા અણુઓ છે એને ત્વરિત સ્થળાંતર માટે એટલે કે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એ અવકાશી જોડાણ જે છે એ મદદરૂપ થાય છે, બરાબર છે. એટલે કે અહીંયા એક સ્થળાંતરનું કામ કરે છે વ્હીકલ, બરાબર. જેમ શટલ હોય છે, શટલ માટેનું કામ કોણ કરશે? અવકાશી જોડાણ કે જે કોષો વચ્ચે આવેલું હશે. પછી બીજો જે એનો પ્રકાર છે પરિવર્તિત અધિચ્છદ એટલે કે ટ્રાન્ઝિશનલ એપિથેલિયલ. તો આ વિશિષ્ટ પ્રકારના સંયુક્ત અધિચ્છદને પરિવર્તિત અધિચ્છદ કહે છે કે તે ઉત્સર્ગ અંગોના માર્ગમાં હોય છે, બરાબર છે. એટલે આપણે કહી શકીએ કે જે આપણું ઉત્સર્જન તંત્ર છે એના અંગો, દાખલા તરીકે મૂત્રપિંડ છે, મૂત્રપિંડ નલિકા છે, એ બધા માર્ગની અંદર આપણને આ પરિવર્તિત અધિચ્છદ જોવા મળશે, જે વિશિષ્ટ પ્રકારનું સંયુક્ત અધિચ્છદ હોય છે. હવે આ અંકુરની સ્તર ધરાવતા નથી અને જ્યારે ખેંચાણ અનુભવે ત્યારે કોષો ચપટા બને છે, બરાબર. આ સ્પેશિયલ એક પ્રકાર છે જ્યાં અંકુરની સ્તર હોતું નથી, પરંતુ ખેંચાણ જ્યારે એની અંદર થાય ત્યારે એને કોષો ચપટા થઈ જશે, બરાબર. એટલે માટે સ્ટ્રેચેબલ પણ થઈ શકે છે. અંકુરની સ્તર અહીંયા હોતું નથી, જેમ આપણે આગળ જોયું હતું, બરાબર, કે આગળ આપણે અહીંયા જોયું હતું સ્ત્રુત અધિચ્છદમાં, બરાબર, અંકુરની સ્તર જોયું હતું આપણે, જેને માલ્પિગિયન સ્તર પણ કહેવાય છે, આધાર કલાની ઉપર જે ગોઠવાયેલા હોય, પરંતુ અહીંયા કશું હોતું નથી પરિવર્તિત અધિચ્છદમાં. તો આ ડિફરન્સ યાદ રાખજો. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સંયોજક પેશીથી શરૂઆત કરીશું. અધિચ્છદીય પેશી અહીંયા આપણું પૂરું થાય છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.